નિયમ જ્યારે નિશ્ચય બની જાય, જીવન ત્યારે સફળ બની જાય. નમસ્કાર, હું અર્પિતા પંડ્યા સ્વાગત કરું છું આપ સૌ દર્શક મિત્રોનું આપણા આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં. જી હા મિત્રો, નિશ્ચયપૂર્વક પોતાના જીવનને દિશા આપીને સમાજમાં કંઈક અનોખું જેમણે પ્રદાન કર્યું છે તેમની ગાથાઓ, કે પછી કંઈક નિત નવા સંશોધનો, કંઈક શોધ અને પ્રયોગોની વાતો, આ બધી સકારાત્મકતાનો સંપુટ એટલે આપણો આ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. ચાલો આ સંપુટ ખોલીએ અને કાઢીએ તેમાંથી કેટલીક વાર્તાઓ. આજે તમને મળાવીએ એક એવા નવયુવાનને કે જેણે લોકોની સમસ્યાને ઓળખી કાઢી અને શરૂ કર્યો એક એવો વ્યવસાય જેના લીધે આજે ખૂબ ટર્નઓવર કરી રહ્યો છે. મિત્રો, ક્યારેક વહેલી સવારે તમે કોઈ ઇમરજન્સી કામ માટે નીકળ્યા હો અને તમારી ગાડીનું ટાયર પંચર થઈ જાય તો આપણે બધા આવી સ્થિતિમાંથી નીકળ્યા હોઈશું, ખરું ને? પણ ક્યારેય આના સમાધાનનો વિચાર નથી કર્યો. જ્યારે અમદાવાદના રોહન શાહે આ સમસ્યાને અવસર સમજી સ્ટાર્ટઅપ શરૂ કર્યું. આ છે ડાયલ ફોર ટાયરનો નવો કોન્સેપ્ટ. ડાયલ ફોર ટાયર બેસિકલી એક ઓટોમોબાઈલ વેન્ચર છે. ઇટ્સ અ સ્ટાર્ટઅપ જે અમદાવાદમાં સીમિત છે. અમે ડોર સ્ટેપ ટાયર ફિટમેન્ટ સર્વિસીસ આપીએ છીએ. જી હા, અમદાવાદના કોઈ પણ ખૂણે તમારી ગાડીના ટાયરમાં કોઈ પ્રોબ્લેમ થાય તો તમારે ક્યાંય જવાની જરૂર નથી. આ હરતી ફરતી વાન તમે કહેશો ત્યાં આવીને તમને સર્વિસ આપવા સવારથી મોડી રાત સુધી ઉપલબ્ધ રહે છે. જ્યાં તમારે ટાયર રિલેટેડ સર્વિસ ડોર સ્ટેપમાં મળી શકે છે. સો બેઝિકલી તમારે કોઈ પણ ફોર વ્હીલર્સના ટાયર્સ ચેન્જ કરવા હોય, બર્સ્ટ થયું હોય, પંચર થયું હોય, રિપેર કરવું હોય તો એ સર્વિસીસ અમે ઘર બેઠા આપીએ છીએ. અમારી સ્ટેટ ઓફ ધી આર્ટ મોબાઈલ વેન છે જેની અંદર વ્હીલ બેલેન્સિંગ મશીન, ટાયર ચેન્જર, નાઇટ્રોજન ઇન્ફિલ્ટર્સ બધું ઇક્વિપ્ડ છે. આ કોન્સેપ્ટ અમારે 2020માં અમે સ્ટાર્ટ કર્યો ત્યારે અમે લોન્ચ કર્યું હતું. મારું એક બહુ ઇમ્પોર્ટન્ટ બિઝનેસ મિટિંગ હતું મુંબઈમાં અને સવારે 6:30 વાગે મારે ઘરેથી નીકળવાનું હતું અને એ જ ટાઈમમાં રેડી થઈને પેક થઈને નીકળ્યો અને મારી ગાડીનું ટાયર પંચર હતું. તો મેં ડાયલ ફોર ટાયરમાં ફોન કર્યો અને ધ બેસ્ટ પાર્ટ વોઝ કે એમને કોઈ પૂછ્યા વગર 15 થી 20 મિનિટમાં મારા ઘરે ગાડી પહોંચી ગઈ એમની. એ લોકોએ ટાયર મને ચેન્જ કરી આપ્યું. 25 મિનિટમાં તો મારું ગાડીનું બેલેન્સિંગ, ટાયર ચેક અને ટાયર રિપ્લેસે કરી આપ્યું. સો એ દિવસથી મારા માટે ડાયલ ફોર ટાયર નોટ ઓનલી ઇટ્સ અ કંપની બટ ઇટ્સ એન ઇમોશનલ એટેચમેન્ટ. હું એવું કહીશ કે ટાયર પંચર ને બધું તો કદાચ કોઈક મેનેજ કરી પણ લેશે, પણ જે રીતે ટાયર બર્સ્ટ થઈ ગયું અને સ્પેર વ્હીલ ના હોય અને જે તકલીફ હાઈવે ઉપર ને સરાઉન્ડિંગમાં થાય છે, જે સમય બગડે છે જ્યારે તમે સ્પેશિયલી ફેમિલી સાથે કે એમાં ટ્રીપમાં જતા હો તો દેટ ઇઝ વેરી ડેન્જરસ. અને એવા ટાઈમમાં જો આવી કોઈ સર્વિસીસ આપણને મળી જાય તો બહુ ઇઝી થઈ જાય છે. 18 વર્ષના રોહન શાહે જ્યારે બીબીએની સાથે આ બિઝનેસ શરૂ કરવાનો વિચાર કર્યો ત્યારે ઘણી સમસ્યાઓ આવી, પણ પોતાના આઈડિયા અને રિસર્ચ પર આત્મવિશ્વાસ રાખી તેમણે ડાયલ ફોર ટાયરની સર્વિસ શરૂ કરી. 5 વર્ષમાં તેમણે લોકોને એવું પરિણામ આપ્યું કે આજે આખા ગુજરાતમાં આવી સર્વિસ શરૂ કરવા મોટી કંપનીઓ તેમને આવકારી રહી છે. અમે જ્યારે શરૂ કર્યું હતું ત્યારે અમારું મંથલી સેલ્સ બહુ જ કેટરિંગ રહ્યું છે. હાઈલી લાઈક $1,00,000-2 લાખ સુધી જ અમે કરી શકતા હતા. અને અત્યારે અમારી પાસે એન્યુઅલી લાસ્ટ યરનું અમે લઈએ તો ઓલમોસ્ટ મોર દેન 3,000 કસ્ટમર્સ વી હેવ ડન. મારો મેઇન મોટિવ એક જ છે કે હાઉસહોલ્ડ ડાયલ ફોર ટાયરને એક હાઉસહોલ્ડ નેમ બનાવી દઈએ અમે, કે ક્યારે પણ ટાયરનું વિચાર આવે તો ફક્ત એક જ નામ હોય, ડાયલ ફોર ટાયર. મારો ફ્યુચર ગોલ એ જ છે કે મલ્ટિપલ સિટીઝમાં એક્સપાન્શન અને ફ્રેન્ચાઇઝી મોડ્યુલ મૂકવી. હેસલ ફ્રી સર્વિસીસ, તમારે કોઈ જ તકલીફ વગર ઘર બેઠા સર્વિસ આપવી. એ ત્યાં આવીને સર્વિસીસ આપે છે, ટાઈમ પણ બચે છે, તમારે ટોઈંગ વાળાને બોલાવવાનો છે તો ઇટ્સ અ સેમ ઓર લેસર આઈ વુડ સે. યુથને જસ્ટ એ જ રીતના કહેવા માંગીશ, એક મેસેજ આપીશ કે કોઈ બિઝનેસીસ નાના નથી. તમે ડીપલી થિંક કરો તો આખો દરિયો નીકળી શકે છે એમાં. એવું ના વિચારો કે તમે બહુ નાના છો આ વસ્તુ માટે. સામેવાળો તમારે એજ ક્યાં તો નંબર ક્યાં તો ડિગ્રીથી જજ ક્યારે નહીં કરે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કુણાલ ચૌહાણ સાથે ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ. મિત્રો, આજના ઝડપી યુગમાં ટેકનોલોજી આપણા જીવનનો અભિન્ન હિસ્સો બની ગઈ છે. પણ શું તમે જાણો છો
કે મોબાઈલથી લઈને ઇલેક્ટ્રિક કાર સુધીની આપણી આજની આ વિકાસની સફર પાછળ એક નાનું તત્વ કામ કરે છે અને તે છે લિથિયમ. કલ્પના કરો કે ઉર્જા કેન્દ્રિત દુનિયામાં જે તત્વની સૌથી વધુ માંગ છે તે તત્વ ખનનથી નહીં પરંતુ ખનિજથી ભરપૂર અને ખારાશવાળા અને ઊંચા ભૂગર્ભ તાપમાન ધરાવતા પ્રદેશમાંથી મળે તો? પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીની ટીમે આવું જ કંઈક કરી બતાવ્યું છે. ધોલેરાની આસપાસના વિસ્તારમાં તેમણે ખારાશવાળા પાણી અને ડ્રેગન ફ્રૂટની છાલના ઉપયોગથી એક વિશિષ્ટ પ્રક્રિયા કરીને લિથિયમ કાઢવામાં સફળ રહ્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિશ્વમાં હવે એક નવી ક્રાંતિ આવી રહી છે. હવે લિથિયમ જેવી કિંમતી ધાતુ જમીન ખોદીને નહીં પણ જમીન નીચે રહેલા ગરમ પાણી એટલે કે જીઓથર્મલ વોટરમાંથી મેળવી શકાય છે. કેવી રીતે લિથિયમ મળી આવે છે? Geothermal water is available in Dholera because मेरा 3 well drilled है उधर, water free flowing है and lithium concentration literature में available था. तो मैंने क्या किया, थ्रू माई स्टूडेंट्स एंड माई को रिसर्चर मैं देखा ये फ्रूट पील को कैसे केमिकली मॉडिफाई कर सकते हैं और उसका पाउडर बनाया, उसका बायोअब्जॉर्प्शन कैपेसिटी देखा एंड कैन लिथियम गेट डिपॉजिटेड इन द पोर स्पेस ऑफ द बायोअब्जॉर्बेंट. जब हमने ट्राई किया देखा जे कॉन्सेंट्रेशन इम्प्रूव करना चाहिए, तो हमने उसका काइनेमेटिक्स ऑर्डर जो सेकेंड ऑर्डर काइनेमेटिक्स है उसका स्टडी किया और देखा कि 3 साइकिल के बाद 84% रिकवरी ऑफ एफिशिएंसी ऑफ रिकवरी अचीव किया. लिथियम एक्सट्रैक्ट करने के बाद वो वाटर फिर से रिजर्वर के अंदर भेजना चाहिए एंड थ्रू द इंजेक्शन वेल वी शुड बी एबल टू सेंड दैट वाटर डिवॉइड ऑफ लिथियम. सो दिस इज हाउ द जेनेसिस हैपेंड. ગુડ ન્યૂઝ એ છે કે વૈજ્ઞાનિકોએ ડ્રેગન ફ્રૂટની છાલનો ઉપયોગ કરીને એક નવી પદ્ધતિ શોધી છે. છાલને રાસાયણિક પ્રક્રિયા દ્વારા એક સસ્તા સોર્બેન્ટમાં બદલી દેવામાં આવે છે જે લિથિયમને જીઓથર્મલ પાણીમાંથી અલગ કરવામાં મદદ કરે છે. लिथियम बेसिकली एक एल्कली मेटल है जिसके कॉम्बिनेशन के लिए हमें बेसिकली फंक्शनल ग्रुप्स चाहिए होता है जो एल्कली मेटल्स को ऐसा एनवायरनमेंट प्रोवाइड करो जिससे वो इजीली एक्सट्रैक्ट हो सके और फोर्सेस ऐसे बन सके सरफेस में जिसके कारण वो अटैच हो सके और फिर बाद में इजीली इट कैन बी रिकवर्ड. जो पोरस नेचर है फ्रूट पील्स का, जो सरफेस में इजीली बहुत सारे एक्टिव साइट्स के साथ लिथियम मेटल को एब्जॉर्व कर रहा है बोथ आयनिक फॉर्म में और कंबाइंड फॉर्म में, और इजीली इन सम वीक फोर्सेस से एब्जॉर्प्शन हो रहा है. तो सरफेस में एब्जॉर्प्शन होने के बाद जब हम अपने विश के अकॉर्डिंग वेयर वी वांट वी कैन इजीली रिकवर द लिथियम. तो बेसिकली इस फ्रूट पील्स में ऐसे सारे फंक्शनल ग्रुप्स हैं जो लिथियम को एक्सट्रैक्ट कर रहे हैं हाईली एफिशिएंट में, और हमें इसकी वजह से ही अच्छे प्रतिशत में लिथियम एक्सट्रैक्ट हुआ है. આ પદ્ધતિ અન્ય વિધિઓ કરતાં સરળ અને ઓછી કિંમતવાળી છે. ઉપરાંત લિથિયમ કાઢ્યા પછી પાણીને ફરીથી જમીનમાં ભરી શકાય છે, એટલે કે પર્યાવરણને કોઈ હાનિ થતી નથી. Rock that extracts the base metal, precious metal, and that get ejaculated in the water. This water actually goes to the surface and we have to analyze first whether lithium is present. हमारे टेक्नोलॉजी में ऐसा कोई भी हैजार्डस केमिकल, हैजार्डस एमिशन रिलेटेड टू एयर, वाटर और सॉइल पोल्यूशन और एनी टाइप ऑफ पोल्यूशन, इट इज़ नॉट एमिटिंग एनी टाइप ऑफ हैजार्डस सब्सटेंसेस, सो इट इज़ कम्प्लीटली इको फ्रेंडली इन नेचर. हमने सोर्स ऑफ लिथियम भी जो लिया है वो नेचुरल अंडरग्राउंड जियोथर्मल वाटर है, और दूसरा जो मटेरियल हमने लिया है वो भी कम्प्लीटली बायोडिग्रेडेबल है. तो हम एक वेस्ट टू बेस्ट की ओर भी इसको रख सकते हैं. और वेस्ट फ्रूट पील है जो इजीली जो लो कॉस्ट या फिर नेग्लिजिबल कॉस्ट हम कह सकते हैं, और उसको हम यूज़ कर रहे हैं इस टेक्नोलॉजी में. લિથિયમ એ આજે ગ્રીન એનર્જીની ક્રાંતિ માટે સૌથી જરૂરી ધાતુ છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક કાર અને રિચાર્જેબલ બેટરીઓમાં તેનો ઉપયોગ થાય છે. આ શોધ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે, જે સ્વચ્છ, ટકાઉ અને ઇકો ફ્રેન્ડલી ઉર્જા તરફ મજબૂત પગલું છે. કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાણાનો રિપોર્ટ. અમદાવાદનું હાર્દ એટલે તેની પોળો, અમદાવાદના અસ્તિત્વની ઓળખ એટલે પોળો. પરંતુ પોળોનો આ સોનેરી ઇતિહાસ ધીમે ધીમે લુપ્ત થઈ રહ્યો છે.
કારણ કે અહીં રહેતા લોકો હવે કોટબહાર વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. ત્યારે ચાલો આજે ડોક્યું કરીએ ખાડિયામાં આવેલ ગંગાધિયાની પોળમાં અને જોઈએ પોળની સંસ્કૃતિને બચાવવા અહીંયા શું થઈ રહ્યા છે પ્રયાસ. આ હવેલી અમારો જીવ છે. મારો તો જન્મ જ અહીંયા થયો હતો. 40 વર્ષ રહ્યો. મારા ફાધરનો જન્મ પણ અહીંયા જ થયો હતો. લગભગ 150 વર્ષથી તો અમારું ફેમિલી અહીંયા રહે છે. અને આર્કિટેક્ચર આ હવેલીનું બહુ સુંદર. આખી લાકડાની હવેલી, ક્યારે ગરમી ના લાગે, ઠંડીએ ના લાગે, અને ખૂબ આનંદથી રહ્યા. પોળની વચ્ચોવચ્ચ આજુબાજુ 2 ખાંચા, એટલે કે રાજમહેલ જેવું લાગે. અમે આ હવેલીમાં ક્યારે તાળું નથી મળ્યા. પોળનું કલ્ચર બહુ સરસ. પ્રેમ, લાગણી એ તમને પોળમાં જ મળે. હવે આ હવેલી એ 6 રૂમની હેરિટેજ હોટલ બની ગઈ, એટલે કોઈ પણ એને રહી શકે. આ હવેલીમાં જે પણ આવીને રહે ને એને પોળની સાચી પોળનો ખ્યાલ આવે કે પોળ એટલે શું, પોળનું કલ્ચર એટલે શું. એકવાર જે આવીને રહે ને એ હવેલીનો જ થઈ જાય. રાજસ્થાનમાં જે પેલેસીસમાં રહેવાની જે મજા છે એ જ અમદાવાદના પોળમાં બધી હેરિટેજ હવેલીમાં રહેવાની મજા છે. જેના ટેરિફ ત્યાં કરતાં અહીંયા અડધા છે ને સેમ તમને એ ફીલ થશે. I am born and brought up in Ahmedabad. My girlfriend's from Dublin, so I wanted her to experience some of the Gujarati food, and we walked around the poles. We did the heritage walk. She loved the pole. I think it was a bit chaotic, I guess, with all the traffic and the two-wheelers. But no, it's our first day from Dublin, or second day. So just exploring a bit of the old city. અમદાવાદ પ્રાચીન, અર્વાચીન અને આધુનિકતાનું મિશ્રણ બનીને કોસ્મોપોલિટન કલ્ચર ધરાવતું એક મેગા સિટી ભલે બની ગયું હોય, પરંતુ અમદાવાદની અસલ ઓળખ ગુજરાતી થાળી, ફાફડા જલેબી અને પોળ સંસ્કૃતિથી જ છે. अहमदाबाद जो पहला मूल कल्चर था वो पोल एरिया ही था, और सही मायने में अभी ये जो है पोल कल्चर वही ओरिजिनल अहमदाबाद है. पोल खोली में जो रहने आते हैं उनको हम हेरिटेज टूर करवाते हैं और उसको अहमदाबाद का ओरिजिनल कल्चर जो भूला बिसरा है उसको दिखाते हैं. जो ओरिजिनल गुजराती पहले रहते थे उनके रहने का तरीका, वो सब फॉरेनर्स और जो NRI होके आते हैं और गुजरात के बाहर से आते हैं उनको सब दिखाते हैं और समझाते हैं. Hello everyone, I was staying at Port Collie Hotel and it was very amazing. In this hotel I felt the real taste of India. It was very, very charming. The room was so typical, and I think if I have to go into Ahmedabad back, it will be definitely at this hotel that I will stay. અમદાવાદમાં 500થી વધુ પોળો આવેલી છે અને આ પોળોએ જ અમદાવાદને ભારતના પ્રથમ હેરિટેજ શહેરનો દરજ્જો મેળવવામાં મદદ કરી હતી. બહુ સરસ હેરિટેજ કેફે જેવું છે આ, અને એકદમ પ્રોપર રૂરલ વાઇબ આપે છે કે કઈ રીતના લોકો પહેલાં રહેતા હતા એનું તમને પ્રોપર એક્સપિરિયન્સ મળશે. અને અહીંયાની ઢોકળા જે છે એક મસ્ટ ટ્રાય ડિશ છે, એન્ડ ઇટ વોઝ રિયલી અમેઝિંગ એક્સપિરિયન્સ. પોળની વચ્ચેનો આ કેફેનો કોન્સેપ્ટ મને બહુ જ યુનિક લાગ્યો કે જ્યારે હું આટલા હચમચ ટ્રાફિકની અંદર અમદાવાદ સિટીની અંદર આવ્યો ત્યારે મને આ પીસફુલ જગ્યા અને એકદમ ક્વાઇટ જગ્યા જે મને ફીલ થઈ છે, જે હું બાય બોર્ન અમદાવાદી છું પણ મેં જે અમદાવાદી ટચ આજે મેં ફીલ કર્યો છે. પોળમાં રહેવાની બહુ મજા હતી, બહુ આનંદ હતો, અને હવે બધું વિખરાઈ ગયું. દરેક પોળમાં આવી એક હેરિટેજ હોટલ હોવી જોઈએ જેનાથી લોકો પોળમાં આવે, પોળમાં રહે, સાચું અમદાવાદ શું છે એ ખબર પડે. પોળોના શહેર અમદાવાદમાં વધુમાં વધુ એવી જગ્યા બનવી જોઈએ જે અમદાવાદીઓને લઈ જાય પોતાના મૂળિયા તરફ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ. મિત્રો, જો હું તમને કહું કે માટી વગર પણ ખેતી શક્ય બને તો નવાઈ લાગે, ખરું ને? કારણ કે છોડના અનુકૂલન માટે માટી, પાણી અને સૂર્યપ્રકાશ મુખ્ય સ્ત્રોત છે. તો આ કેવી રીતના શક્ય બને? પણ આ શક્ય બન્યું છે હાઇડ્રોફોનિક્સ દ્વારા, જેણે બદલી નાખી છે ખેતીની પરિભાષા, અને શહેરના યુવાનોને પણ લાગી રહ્યું છે આ ખેતીનું ઘેલું. તો ચાલો મૂળથી જાણીએ માટી વગરની ખેતી વિશે.
हाइड्रोपोनिक बेसिकली सॉइललेस फार्मिंग है। इसमें सॉइल की बिल्कुल ज़रूरत नहीं होती है। हाइड्रोपोनिक्स को दो भाग में डिवाइड करते हैं, एक एक्टिव हाइड्रोपोनिक, एक पैसिव हाइड्रोपोनिक। एक्टिव हाइड्रोपोनिक में देयर इज द सर्कुलेशन ऑफ वाटर, वाटर के अंदर न्यूट्रिशन होते हैं और प्लांट्स न्यूट्रिशन को एब्जॉर्ब करता है एंड हेंस प्लांट ग्रोज। और दूसरा है पैसिव हाइड्रोपोनिक। पैसिव हाइड्रोपोनिक में नारियल के छिलके का पाउडर यूज़ करते हैं और पानी होता है, ये दोनों मीडियम से प्लांट ग्रो होता है। હાઇડ્રોપોનિક્સ મૂળ પ્રાચીન ખેતી પદ્ધતિ છે, જેના પ્રારંભિક ઉદાહરણ બાબિલોનના હેંગિંગ ગાર્ડન્સ અને મેક્સિકોના એઝટેક ફ્લોટિંગ ગાર્ડન્સની ખેતી પદ્ધતિમાં જોવા મળે છે, જેનું આધુનિક સ્વરૂપ ભારતમાં વર્ષ 1946માં પશ્ચિમ બંગાળમાં WJ શાલ્ટો ડગલાસે રજૂ કર્યું હતું. ટેકનોલોજીમાં પ્રગતિ અને વધતા શહેરીકરણ સાથે મર્યાદિત જગ્યામાં તાજા ઉત્પાદનો ઉગાડવાની માંગના કારણે દાયકાઓ સુધી મૃતપ્રાય સ્થિતિમાં રહેલ હાઇડ્રોપોનિક્સ સમગ્ર વિશ્વમાં ટકાઉ ખેતી પદ્ધતિ તરીકે વિકસિત થઈ રહ્યું છે. 1 एकड़ लाल पीले शिमला मिर्च के फार्म की कीमत 60 से 70 लाख रुपए तक होती है। इसके अंदर सरकारी सब्सिडी लगभग 27.5 लाख रुपए है, जो NHB नेशनल हॉर्टिकल्चर बोर्ड से आती है। 1 एकड़ में 12,000 प्लांट होते हैं, एक प्लांट से आपको 3 किलो का प्रोडक्शन होता है, तो आपका टोटल प्रोडक्शन 12,000 गुणे 3 मतलब 36 टन माल है। अगर आप उसे 100 रुपए किलो के भाव से बेचते हैं तो 36 लाख रुपए छूटता है। ये 8 से 9 महीने की साइकिल है। हमारा ऑपरेशनल कॉस्ट टेंटेटिवली 13 से 14 लाख रुपए तक आता है, तो आप लगभग 20 से 22 लाख रुपए तक बचा सकते हैं पर साइकिल। बेल वाले प्लांट्स के बारे में बात करें तो वी कैन ग्रो लाइक बेल पेपर, tomatoes, all variety of tomatoes, whether it is a candy, whether it is a cherry or whether it is a beef tomatoes, zucchini, ये सारी चीज़ें हम इसमें बेसिकली ग्रो कर सकते हैं। हाइड्रोपोनिक प्रोडक्ट्स की खास बात ये है कि एक तो क्लाइंट हमें ढूंढते हुए आते हैं, प्रीमियम रेट पे देते हैं हमको पैसा, और होरेका मॉडल वाले भी लोग आते हैं, दैट इज द होटल रेस्टोरेंट्स एंड कैटरिंग्स वाले भी सामने से आके पिक करके ले जाते हैं। ये बेसिकली स्टिकी ट्रैप है, इंसेक्ट इसको अट्रैक्ट होते हैं और इस पर चिपक जाते हैं, तो आपका पेस्ट मैनेजमेंट वेरी इफेक्टिवली हो सकता है। માત્ર સૂર્યપ્રકાશ અને પોષક તત્વયુક્ત પાણી દ્વારા બાગાયતી પાકોની ખેતીમાં કીટનાશકનું પણ ખાસ રાખવામાં આવે છે ધ્યાન. તેમજ શહેરી યુવાઓને લાગી રહ્યું છે હાઇડ્રોપોનિક્સનું ઘેલું અને ખેતી શીખવા માટે સેમિનારમાં લઈ રહ્યા છે ભાગ. ऐसी खेती जहाँ पे ज़मीन की ज़रूरत नहीं पड़ती है, तो ये जो कंसेप्ट था मेरे लिए बहुत नया था। और यहाँ पे मैंने जब 2 डेज़ का हाइड्रोपोनिक प्रैक्टिकल वर्कशॉप अटेंड किया तो मुझे बहुत सारी चीज़ें जानने को मिली, जैसे दुगना प्रोडक्शन हाइड्रोपोनिक्स में पॉसिबल है कंपेयर टू ट्रेडिशनल फार्मिंग। हाइड्रोपोनिक्स फार्म में हम क्रॉप का टेम्परेचर पूरे साल मेंटेन करके रखते हैं, जैसे कि कुकुम्बर हुआ, बेल पेपर हुआ, उनका 30 से 33 तक टेम्परेचर मेंटेन करके रखते हैं, 60 से 65 ह्यूमिडिटी मेंटेन करके रखते हैं, जिससे कि हमारा प्लांट हेल्दी रहता है, क्रॉप फ्रूटिंग अच्छी आती है, फ्रूट का शेप अच्छा आता है और यील्ड बहुत हाई रहती है। फ्रूट एंड वेजिटेबल की न्यूट्रिशन वैल्यू बहुत हाई रहती है, तो हम लैब में भी टेस्ट करा सकते हैं। ઓછા જંતુનાશકો, ઓછું પાણી, ઓછી જગ્યા અને ઇકો ફ્રેન્ડલી આ ખેતી પદ્ધતિ સામે ગુજરાતના ગરમ વાતાવરણમાં છે અનેક પડકારો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ. મિત્રો, મોટુને પસંદ છે સમોસા અને આ જ સમોસા અમદાવાદીઓ પણ ચટકારાથી ખાય છે. પણ શું તમે જાણો છો કે હકીકતમાં સમોસા એ વિદેશી મૂળ ધરાવે છે અને રાજ્ય સહિત સમગ્ર દેશમાં કિંગ ઓફ સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. અને જેણે અમદાવાદીઓને ઘેલું લગાડ્યું છે તે સમોસાની પ્રજાતિ એટલે આકારમાં નાના નવતાડના સમોસા. आओ माणिए आकाરમાં नाना लाल लीली चटणी साथे पीरसाता आ खाटा मीठा नवताडना समोसानो स्वाद अने जाणीए तेनी सफर विषे. અહીંયાના સમોસા તો મારો મોસ્ટ ફેવરેટ છે. સવારના ચા જોડે બી ભાવે છે, બપોરના ફરસા તરીકે બી ખવાય છે અને રાત્રે બીજા નાસ્તા જોડે તો મજા જ પડી જાય છે. અમે અહીંયા વીકમાં 2 થી 3 વાર આવીએ છીએ. મહારાજાની લીલી ચટણી તો મારી મોસ્ટ ફેવરેટ ચટણી છે. નવતાડના સમોસા આ સ્પેશિયલ હું કલો લઈ જાઉં છું અને અહીંયા પણ ખાઈ લઉં છું થોડા, અને મને મેથીની ફૂલવડી પણ બહુ સરસ લાગે છે. आई एम फ्रॉम डीसा, नॉर्थ गुजरात. मैं यहाँ पे फर्स्ट टाइम एक्चुअली आया हूँ और यहाँ पे मैंने टेस्ट किया नवताड़ समोसा और इट्स अ वेरी गुड 5 आउट ऑफ 5 और आई थिंक सो ये कहीं आपको नहीं मिलेंगे. इट्स अ हाइजेनिक एंड इट्स अ डिलीशियस.
બોટાદના જમરાળા ગામથી અમદાવાદ આવેલા એક પરિવારે વર્ષ 1976 દરમિયાન પૂર્વ અમદાવાદની નવતાડની પોળથી દાળ, વટાણા અને બટાકાના સમોસા સાથે લીલી લાલ ચટણી બનાવી લોકોને સમોસા પીરસવાની શરૂઆત કરી અને આ સમોસા સેન્ટરને નામ શું આપ્યું? મહારાજ સમોસા સેન્ટર. હું 17 વર્ષની ઉંમરે જ્યારે મેં આ ધંધો ચાલુ કર્યો લારી ઉપર, ત્યારે મારા બા સવારે 4 વાગે ઉઠીને અમને હેલ્પ કરતા હતા. હું સવારે રોજ માર્કેટમાં જાઉં, કોથમી, ફુદીનો, મરચાં, બટાકા, વટાણા લાવું, મધર મસાલા કરે, હું મસાલા કરાવું. પછી હું કોલેજ જતો હતો, કોલેજ કરીને આવું, પછી બધું કામ તૈયાર થઈ જાય અને અમારી બહેનો પણ હતા, એમાં ભાઈઓ પણ હતા, મારા ફાધર પણ હતા, બધા જ મહેનત કરતા હતા અમે. અને પછી હું 3 વાગે સાપુર રંગીલા ગેટ રણછોડજીના મંદિરમાંથી લારી લઈને નીકળું. અહીંયા સરદાર પટેલ કોલોની 1 કલાક થાય આવતા. 3, 3:30 અમે ધંધો ચાલુ કરીએ તો રાતના 9 વાગ્યા સુધી. આ રીતે અમે અમારી શરૂઆત ધંધાની કરી લીધી. એ વખતે સમોસા 3 રૂપિયા ડઝન હતા. 10-12 વર્ષ લારી પર ધંધો કર્યા પછી અમે થોડા સમયમાં સરદાર પટેલના બાવલા પાસે 10x5ની દુકાન રાખીને અમે એમાં ધંધો ચાલુ કર્યો. એમાં અમને ખૂબ જ આનંદ હતો. અમે બહુ જ આનંદમાં હતા. આ ધંધાની સફરમાં મારા ધર્મપત્ની માલતીનો સિંહ ફાળો હતો. હું નાનપણથી સમોસા અને સેવ કેવડે કહું છું. એ વખતે જે ટેસ્ટ હતો એ જ ટેસ્ટ આજે પણ છે. ઇવન ક્વોલિટી પણ સેમ અને સારી છે. મહિનામાં 2 થી 3 વાર મહારાજના સમોસા લેવા માટે સ્પેશિયલ બોપલથી 13 કિલોમીટર દૂર હું અહીંયા વિઝિટ કરું છું. અમે લગભગ 16-17 વર્ષથી આવીએ છીએ સમોસા ખાવા માટે, ચવાણું લેવા માટે. બીજે બધે અમે ફર્યા પણ અહીંનો જે ટેસ્ટ છે એવો અમને બીજે ક્યાંય હજી સુધી ફાવ્યો નથી. એટલે હરીફરીને અમે સીધા અહીંયા જ આવીએ. પિઝા સમોસા ઇઝ માય ફેવરેટ ફૂડ. અને મારી પ્રહલાદનગર મારી ઓફિસ છે. હું ત્યાંથી સ્પેશિયલી અહીંયા ખાવા માટે 2 થી 3 વાર અહીંયા હું આવું છું વીકની અંદર. કહેવાય છે કે ઈરાનથી ભારત આવેલા સંબુશ્કા એટલે કે સમોસા 13મી કે 14મી સદીમાં ઉઝબેકિસ્તાન અને અફઘાનિસ્તાન થઈને ભારતમાં પ્રવેશી બની ગયા ભારતીયોના પ્રિય. દેશના કોઈ પણ રાજ્યોમાં તમે જશો, સમોસા તમને મળી જ રહેશે. એનું નામ જુદું હશે, એની અંદરના મસાલા જુદા હશે, પણ મૂળ હશે તો એ સમોસા જ. એક ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીના 2021ના આંકડા મુજબ 6 કરોડ લોકો સમોસા ખાય છે. સમોસા એ લોકપ્રિય નાસ્તો છે. દર 1 મિનિટે 115 સમોસાના ઓર્ડર એ ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીને મળે છે. જો અમે અમારા જ સમોસા સેન્ટરની વાત કરીએ તો રોજના 7000 સમોસા વેચાય છે. અમારા નવતાડના સમોસાની સાથે સાથે પંજાબી સમોસા, પિઝા સમોસા, ચાઇનીઝ સમોસા અને ચિસ્કોલ સમોસા પણ બહુ જ ડિમાન્ડમાં છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ. તો મિત્રો, આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. દર્શક મિત્રો, આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો અત્યારે આપની રજા લઈશું. ફરી મળીએ આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આવજો.